દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પ્રદીપ દાદા બોલાવો. પ્રદીપ દાદા દાદા ભગવાનનો અસીમ જય જયકાર. પ્રદીપ આનંદજી બોલાવો. અસીમ જય જયકાર બોલો. હા હા. દિવ્યાબેન કન્ટિન્યુ કરો. ઓ આવી ગયા. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ ત્રિમંત્ર બોલાય પ્લીઝ નમો વીતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો આયરિયાનમ નમો વજ્જાયાણમ નમો વસાયાનમ નમો લોય સવ સાહુણમ નમો લોવે સવસાયનમ એસો પંચન મુક્કારો વિશ્વ પંચનમુક્કારો વપણાશણો મંગલાણં ચ સૌવેશીમ
मङ्गलानि च सर्वेस्मिन् परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Jai Satchidanand. Divya Ben, daily prayer, not prayer, study prayer. ભગવાન મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી પર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. Hey Dada Bhagwan. હે દાદા ભગવાન, हे Hey दादा Dada भगवान, Bhagwan. हम है आपके बच्चे, हम है हैं Hey, आपके Aapke बच्चे, bachche. दिल के है सच्चे, दिल दिल के Dil ke हैं सच्चे, hai sacche. फिर भी है कच्चे, फिर भी Dil हैं ke hai कच्चे, sacche. काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे। Kuch, no, separation prayer. હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, કરિશ્મા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ. Last prayer, Karizma. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रेस्पेक्ट दूंगी ताकि मुझे भी रेस्पेक्ट मिले. Okay, बोलो आज क्या खा क्या है? दादा मैंने डिनर नहीं किया अभी तक. आज उपवास है क्या? नहीं. मोनिका दीदी. हाँ जय सच्चिदानंद, मेरा भी अभी डिनर बाकी है। ओके. दिव्या बहन. मैं पत्थर मिलना पाना खसेला, શું જમ્યા તમે? પત્તર મિલના પાના કયો રસ આવ્યો એમાં? બધા. ओके. अब मोनिका आपने लंच लिया था आज? हाँ दादा, तो क्या खाना था, क्या रस आया था इसमें? आज मेरी एग्जाम थी मैथ्स की, तो मैंने कुछ सही ढंग से नहीं किया था। तो उसके बाद में ही लंच था, तो जब मैं खाना खा रही थी तो सिर्फ वही घूम रहा था, तुमने ये गलती क्यों की, ये सिली मिस्टेक क्यों किया तुमने। तो मैंने रस इतना ऑब्जर्व नहीं किया और खाना भी मैंने थोड़ा वेस्ट कर दिया था। करिश्मा. हाँ दादा, आज लंच में वेजिटेबल राइस था जिसमें मुझे मीठा स्वाद आया था कैरेट का, और फिर साथ में कर्ड था तो उसमें मुझे खट्टा आया था, और राइस में मुझे स्पाइसी टेस्ट आया था, चरका, तीखा। तीखा तीखा. ओके. फरीद दादा, हाँ जी। आज का ये सूत्र है, पढ़ो पढ़ो. વંચાય છે? हाँ जी। હા વાંચો ને. આ વાંચ્યું. ના જોરથી વાંચો, બધાને સંભળાય. खूब चबाकर खाने से भोजन भीतर जाकर फूलता है, इससे खाना कम खाया जाता है, पेट में बोझा नहीं लगता और जागृति भी रहती है, रस में लुब्धता न हो।
तो ये दादा क्या कहना चाहते हैं? दादा भगवान ने वो बताया कि आप जो खाना खाते हो तो उसमें पूरा आपका चित्त की हाजिरी में खाना चाहिए, और उसको चबा चबा के खाने, तो कैसा खाना का, तो दादा भगवान एक एग्जाम्पल देते कि मैं पानी को खाता हूँ और जो खुराक है उसको मैं पीता हूँ। तो उसका मतलब वो ऐसा करते थे कि एक एक टेस्ट वो अंदर क्या डाला है क्या नहीं वो कभी पता चलता है, तो कि वो चबा चबा के जब खाते हैं तो हर टेस्ट उनको अनुभव में आता है। और इसके अंदर जो कुदरती जो व्यवस्था है वो उसमें लाड़ ग्रंथि जो है वो उसमें मिक्सिंग होती है, टेस्ट अच्छा लगता है, और उसका डाइजेशन सिस्टम जो है वो बहुत आसानी से अपने डाइजेस्ट हो जाता है। और कम खाने से क्या है कि ये चबा चबा के खाने से जो पेट के अंदर जो अपने सीधा सब डालते हैं, तो कम खाने से भी पेट भर जाता है, मतलब संतुष्ट होता है। और ये कम खाने से हमें जो प्रमाद नहीं आता है, इसलिए मतलब जागृति बढ़ती है, जो सुस्ती आती है, नींद आती है, वो सब नहीं होता है इससे, और फ्रेशनेस अनुभव में आती है। तो ये दादा भगवान ने सब प्रयोग किया हुआ है, तो हमें ये बात पर थोड़ा सा ध्यान से धीरे धीरे ये प्रयोग करने जैसा है, क्योंकि मनुष्य जीवन में खाना खाने से जो पेट भरता है लेकिन वो डाइजेस्ट होना बहुत जरूरी है। और दूसरा, खाना खाने के बाद उसमें से हमें जो जो पढ़ाई करना है, जो धर्म करना है, जो कुछ काम करना है, तो हमारी अलर्टनेस मतलब हमारी जागृति होनी चाहिए। लेकिन जो सिस्टम में गड़बड़ होता है तो सब सब जगह पे उनकी नेगेटिव इफेक्ट आती है। तो ये दादा भगवान ने तो बहुत रिसर्च किया है उसके बारे में, कि तो हमें ये थोड़ा थोड़ा ये प्रैक्टिस करना चाहिए। ओके। ओके। खुशी दीदी, आप हाँ। आप कैसे खाते? इसके ये टॉपिक के बारे में अ, मैं ज्यादा खाती हूँ दादा, उससे क्या मुझे कर नींद भी आती है। क्या करते हैं आप? जो मेरा पसंदीदा खाना होता है वो ज्यादा खाती हूँ, फिर पढ़ाई करने के वक्त नींद आ जाती है। नहीं नहीं, उसकी बात नहीं है। खूब चबा कर खाते हैं इसके बारे में। अ, नहीं, मैं चबा के नहीं खाती है, पापा पूरा चबा के चबा नहीं, के नहीं खाती। पूरा चबा के नहीं खाते हैं। बोलने को दीदी। जय सच्चिदानंद। मैंने इस वीक में ये इम्प्लीमेंट किया था, जागृति रखकर चबा कर खाने की, तो धीरे धीरे डेवलप हो रहा है। धीरे धीरे डेवलप होता है। खुशी दीदी, करिश्मा दीदी। अ, मैं चबा कर नहीं खाती। दाओ। हाँ दादा, मैं मीडियम खाता हूँ। मीडियम मतलब बहुत खाते। टाइम भी नहीं लगता और बहुत धीरे भी नहीं खाता। दिव्या बहन। કરીને બસ પ્રોપરલી ચૂ કરીને ખાઓ તમે બધું ગયું બરાબર ચાવીને ખાવ છો કે અડધું ચાવીને ખાવ છો? જ્યુસ બની જાય પછી તવાનું પછી ઉતારું છું. ओके। प्रभु दादा, हम्म। अभी बताइए कि इन लोग को जैसे खाते हैं उसका फायदा और गैर फायदा क्या होगा? फायदा तो जो दादा ने बताया वो हिसाब से जो हम प्रैक्टिस धीरे धीरे करते जाएंगे तो जागृति बढ़ेगी, हेल्थ अच्छी रहेगी। फिर आजकल जो लोगों को कोलेस्ट्रॉल है, शरीर मोटा हो जाता है, फिर बाद में बहुत सारे डिसीज होते हैं, तो ये सब वो बहुत बड़ा उसका फायदा रहता है। जैसे गैस ट्रबल होना, डाइजेशन सिस्टम डैमेज हो जाना, फिर वो कब्जी होती है, फिर बुखार आती है,
फिर सुस्ती चढ़ती है। वो एक बार एक सिस्टम पर जो असर होती है, तो हमारा खाना जो है वन टाइप ऑफ द मेडिसिन है। आजकल हम लोग टेस्ट के लिए, एंजॉय करने के लिए खाते हैं, वो अलग बात है। लेकिन दादा भगवान का जो विजन है वो ऐसा है कि हमें टेस्टी खाना है, लेकिन फिर भी उसको हमें समरसी खुराक लेना चाहिए और पूरा उपयोग के साथ खाना चाहिए। नहीं तो एक बार ये भी बताया था कि टीवी के सामने बैठ के खाना, फिर चीज की गैर हाजिरी में खाना खाना, वो हार्ट अटैक को इनवाइट करता है। क्योंकि ये सब चीज जो दादा ने जो उनके ज्ञान में देखा है, वो सब बताया है। तो हमें ज्ञानी पुरुष की बात को थोड़ा समझना चाहिए, थोड़ा रिस्पेक्ट देना चाहिए। क्योंकि हेल्थ तो अपनी ही है ना, और हमें बहुत सारा काम करना है, रिलेटिव में भी करना है और पढ़ाई में भी करना है। तो फिर ये फूड के बारे में थोड़ा जागृत रहने की जरूरत है, नहीं तो बहुत सारे नुकसान हो जाएंगे। ये तो ये तो सबको अभी शुगर बढ़ जाता है, वो आपने देखा होगा, बीपी का प्रॉब्लम रहता है, किडनी का रहता है, हार्ट का प्रॉब्लम रहता है, स्किन का प्रॉब्लम होता है। तो हमें ये होता है, कर्मों का भी साइंस है, लेकिन जितना हो सके इतना हमें ज्ञानी पुरुष ने बताया वो रास्ते पे चलने का नक्की करना चाहिए। और धीरे धीरे चल सकते हैं तो हमारा फायदा हमें बोलने से पहले हमें अनुभव में आ जाएगा। पढ़ने नहीं पढ़ेंगे तो अभी अनुभव में आ जाएगा कि ये दादा ने बताए रास्ते हम चबा के खाया, थोड़ा कम खाया तो क्या फर्क पड़ता है, क्या जागृति रहती है, कितना एनालिसिस होता है। और चबा के खाने से डाइजेशन तो अच्छा होता है, लेकिन एक एक चीज में कौन सा टेस्ट है वो हमें अनुभव में आता है। वो उनको क्या बोलते हैं कि अ, हमारा दर्शन शक्ति बढ़ती जाती है, और खाने से हमें संतोष भी होता है। धीरे धीरे फिर तृप्ति होने लगती है। इसलिए हमारी जो चित्त वृत्ति है, हमारी जो रॉन्ग अंडरस्टैंडिंग है, खाने में सुख है, वो सब बिलीफ जो है, बहुत सारी उसमें सब काफी फर्क आ जाता है। इसीलिए मुझे तो ऐसा लगता है कि अपने हेल्थ को ध्यान में रखते हुए, हमारे ध्येय को ध्यान में रखते हुए खाना खाना चाहिए। फिर आपको जैसा संजोग आता है वो अलग बात है, लेकिन बॉडी हमारा है, ध्येय हमारा है, मनुष्य जीवन मिला है, दादा का मार्ग मिला है। तो ज्ञानी पुरुष की बात को हमें थोड़ा रिस्पेक्ट देना जरूरी है। उस रास्ते पे चलने का नक्की करना तो इतना जरूरी है ही है। फिर नहीं चल सकते इस वो अलग बात है, ऐसा मुझे लगता है। बराबर है। तो खुशी दीदी, आप तो ऑल द टाइम अभी तक वही बोलते हो कि जो अच्छा लगता है वो जास्ती खाता है। अभी कुछ फर्क पड़ा क्या नहीं कि आपको ये ध्यान में नहीं आया? खुशी दीदी। हाँ हाँ, जो अच्छा लगता है वो मैं ज्यादा खा लेती हूँ अभी भी। वो अभी ध्यान और में नहीं होता। तो ध्यान में नहीं रखा दादा का ज्ञान के अभी कम करने का है? रिजोल्व तो करो। प्रदीप दादा क्या बोलता है? नक्की तो करो। हाँ हम्म। ये सब लोग को हमको अभी नक्की करने का, आज से हम अच्छी तरह से चिवा के खाएंगे हम। हम भी कभी कभी गलती बहुत करते हैं, तो हमको भी लेसन करने का है कि अभी शांति से खाने का, वो चबा चबा के खाने का। तो आप सब रिजोल्व करो। तो दो तीन चीज है, तो क्या रिजोल्व करेंगे इस खुशी दीदी आप? दो तीन चीज दादा के पास बोलो। हाँ मैं अच्छे से चबा के खाऊंगी अभी से खाना। और जो भी खाना आएगा वो हिसाब से खाऊंगी, ज्यादा नहीं खाने का है। और सारी टेस्ट ऑब्जर्व करूंगी, अच्छे एक जगह रख के खाऊंगी। ओके, तो लिख के मेरे को भेजना था। करिश्मा दीदी। हम्म। हाँ, जय सच्चिदानंद।
मैं चबाकर नहीं खाती हूँ, तो मैं आज से चबाकर खाऊंगी और सारे रस को टेस्ट लूंगी और खाने के समय बातें नहीं करूंगी। वेरी गुड। कुछ लिखो लिखो भेजना। तो हम फ्राइडे वी कैन चेक के क्या असर होता है कि नहीं। मोनिका दीदी। हाँ, जय सच्चिदानंद। मैं भी आज से बहुत अच्छे से चबा कर खाऊंगी। मैं जागृति रखूंगी कि मैं क्या रस ऑब्जर्व कर रही हूँ और जो मैं खाना खा रही हूँ वो संतोष मुझे फील हो। और हाँ। दक्ष। दक्ष भाई। हाँ। दादा मैं खाना चबा चबा के खाऊंगा और मैं खाना खाने के पहले प्रेयर का याद रखूंगा और और हाँ, और मैं खाने में सारे टेस्ट ऑब्जर्व करूंगा। दिव्या बहन। પ્રવીણને ખાઈશ બધા ચાવીને ખાઈશ હવે અને वेरी गुड। બધા ટેસ્ટ બરાબર ઓબ્ઝર્વ કરીને ओके। देखो, और दूसरा क्वेश्चन है, 5 चला लास्ट दिन में, 5 दिन में किसने कितना प्रेयर किया कि नहीं किया। खाते के पहले। करिश्मा दीदी। हाँ, मैंने किया था। अब क्या बोला। किया था लास्ट वीक पूरे दिन। ओह, ऑल द 3 टाइम्स 4 टाइम्स खाते हैं। वेरी गुड। खुशी दीदी। और मेरा लंच और ब्रेकफास्ट का कभी कभी रह जाता हूँ। क्यों, क्या होता है लंच में स्कूल में। भूल जाती हूँ दादा, याद नहीं यार। यू फील बैड सबके सामने नहीं। प्रेयर करने। नहीं। आपकी दोस्त बोलेगा ये क्या दतिंग करता है, प्रेयर करते हैं, ऐसे नहीं बोलेंगे। आपकी फास्ट नहीं। फ्रेंड कोई प्रेयर करता है आपका फ्रेंडशिप में खाने के पहले। हाँ, एक ही लड़की करती है। ओके, वेरी गुड। करिए मोनिका दीदी। हाँ, जय सच्चिदानंद। मैंने प्रेयर किया था सारे दिन। दिव्या बहन। પ્રેયર કરું છું રોજે ખાતા પહેલા दक्ष बाय। ओके। दादा मेरा डेली लंच और स्कूल में तो डेली हो जाती है प्रेयर और डिनर पे भी डेली हो जाती है, पर मैं जो स्कूल से आने के बाद और सुबह उसमें नहीं होती, ब्रेकफास्ट में। ओके, हम का तो 100% प्रेयर होता है। प्रदीप दादा, आपका स्कोर क्या है। मैं भी प्रेयर करके ही खाता हूँ। ओके। तो और दूसरा मेरा सभी अ, मित्रों को मेरा रिक्वेस्ट है दादा भगवान की तरफ से, जो दादा भगवान ने गंभीर बात बताई है वो मैं आप लोग को आज बता देता हूँ कि कभी भी टीवी के सामने बैठ के खाना मत खाना, वो हमारे लिए बहुत डेंजरस है। तो वो बात आपको ध्यान में रखने जैसी है। मेरा आप सबको विनंती है कि इतना पहले, अगर जो ये आदत आपको है तो उसको हटा दो बस। प्रदीप दादा, ये बच्चे लोग चाहता है उसको तो नहीं होता है। देखो, चेन्नई में तो टीवी है ही नहीं घर पे, तो वो तो बहुत प्रॉब्लम हो गया। ओनली खुशी दीदी को है प्रॉब्लम फोन का। कैसा चल रहा है खुशी दीदी। वो कभी कभी खाने से पहले देखती हूँ मैं। खाने के टाइम पे। हाँ, वो खाने की स्टार्टिंग में देखती हूँ फिर। वो तो भाई खाने में क्या करेगा, वो चक्कर चलेगा। ये किया वो किया। दक्ष। दादा मेरे अभी टीवी नहीं, मतलब टीवी है पर मम्मी ने कनेक्शन हटा के रखा है। दादा मेरे को 4 to 5 years हो गए, मैं टीवी नहीं देखता जब से दिव्या मैंने बहन। सत्संग ज्वाइन किया है, जब से। वेरी गुड दिव्या बहन। ટીવી
ખાલી ઘણી વાર મૂવી જોઉં મહિનામાં એકવાર, પણ ખાતા વખતે નહીં. ओके। ये खुशी दीदी, हाँ। ये आप बहुत स्टबर्न है। देखो आप 12th में है, फोन छूटते नहीं आपको, तो क्या नतीजा आएगा आपने कभी सोचा? देखो ये स्टबर्ननेस क्या कर सकते हैं प्रदीप दादा? देखो, हम चेतन हैं, हम इंसान हैं, हमारे अंदर भगवान है। मोबाइल वो मैन मेड चीज है, तो हमें ये समझना चाहिए कि मोबाइल मुझे चलावे, मोबाइल मुझे अट्रैक्ट करे, वो मुझे बांधे और मैं उनकी चपेट में आ जाऊं, तो वो बहुत सोचने वाली बात है। इंसान तो वही होता है, उनका हित अहित साधन गलत नहीं है, लेकिन कभी उसका कितना यूज करना नहीं करना, उसका तो वो स्वतंत्र पावर उसके पास होना ही चाहिए। अगर फिर भी जो है डिपेंडेंट हो जाते हैं, खाने के टाइम पे, पढ़ाई के टाइम पे फ्री हो गए, तो वो टाइम पे तो हमें समझ लेना चाहिए कि मैं इंसान हूं, मैं चेतन हूं कि कौन हूं। ये गलती एक दिन खुद को ढूंढनी पड़ेगी। इसीलिए दादा भगवान का एक 2 मिनट अगर आप बोलो तो मैं बात बताऊं। हाँ। बोलो। दादा भगवान ने उनके समय में एक रेडियो लाए। उस समय नया नया रेडियो का प्रोडक्शन हुआ था, तो रेडियो लाए और एक बार बजाया। फिर बाद में दादा का रिवॉल्यूशन इतना हाई था, तो उन्होंने तुरंत सोचा कि मैं चेतन हूं और ये मैन मेड है, उसमें तो आत्मा है ही नहीं। मुझे तो आत्मा का काम करना है, मेरा ध्येय अलग है। वो रेडियो बोले और मैं सुनूं, ये नहीं हो सकता है। तो उन्होंने रेडियो निकाल दिया। हमें उनकी नकल नहीं करनी है। मुझे मोबाइल निकालने के लिए आपको नहीं कह रहा हूं, कुछ भी करने को नहीं बोल रहा हूं, लेकिन आपकी खुमारी, आपकी अंडरस्टैंडिंग कि मेरा ध्येय कैसा होना चाहिए, मेरी हेल्थ, मेरा धर्म, मेरा एजुकेशन, मुझे किस रास्ते पे आगे बढ़ना है, उसमें उनकी थोड़ी बहुत जो हेल्प है वो लेनी चाहिए, लेकिन डिपेंडेंसी नहीं होनी चाहिए। ऐसा मुझे लगता है, नहीं तो हमारी स्वतंत्रता खत्म हो जाएगी। और उसकी बहुत सारी इफेक्ट बॉडी पे आती है, आंखों पर आती है, माइंड पे आती है, स्पीच पर आती है, और पूरे संस्कार, अपनी पूरी अंदर की सिस्टम डैमेज हो जाती है। लेकिन ये जब आदमी खुद झांकेगा खुद के अंदर, तब उनको पता चलेगा। लेकिन रजनी भाई साहब, दूसरों हाँ का कोई बता नहीं सकते, अपने इतना बता सकते हैं कि अपनी बाउंड्री कितनी होनी चाहिए और कितना यूज करना चाहिए, दैट्स ऑल। नहीं, ये तो क्यों बताया, खुशी दीदी को आज तो बहुत बुरा लगेगा कि दादा क्या बकवास करते रहते हैं, और ये कितना दिन से चल रहा है, और इसलिए हमको बताना पड़ता है कि ये टेढ़ापना है, वो उसका फायदा नहीं होगा। और जब लोग हम लोग बोलते हैं, एक्सपीरियंस आदमी बोलते हैं, तो कुछ कभी कभी सुनने का होता है, तो इसलिए करते हैं खुशी दीदी। दादा आपको थोड़ा भगवान ने, रजनी भाई साहब, दादा भगवान ने कोई चीज छोड़ने की नहीं बताया। राइट। उन्होंने सिर्फ इतना बताया कि आपको रियलाइजेशन होना चाहिए कि ये चीज मुझे कितना नुकसान कारक है और कितना फायदा कारक है। डिसीजन आपको अपने आप आ जाएगा, क्योंकि अंदर भगवान बैठे हैं। डिसीजन खुद को लेना ही है। आपको क्या लगता है? खुशी दीदी, बराबर। तो ये थोड़ा समझो कि जरा सोच ना, यू नो, ये कलयुग में कोई बोलते हैं ना, किसी को अच्छा नहीं लगता, यू नो। पर प्रदीप दादा बोलते हैं ना, आपका हित में क्या है,
वो आपको इंडिपेंडेंट है। ओके, मोनिका दीदी आपको कुछ एडवाइस देगा तो आप नहीं लेंगे। ओके, बट उसको बोला तो जरा सोचना का कहीं हित का था कि मेरे हित में है कि नहीं है, यू नो। हाँ इवन करिश्मा दीदी कभी आपको एडवाइस देगा, पॉसिबल है क्या नहीं? हाँ, हाँ। हाँ, देखिए कि नहीं, देती है हम। देखो। ओके, वो भी आपके बॉस कभी बन जाती है, क्योंकि उसको भी कुछ देख, और आप तो उसको तो आपको डांटी देते, आप उसको भी। एनीवे, जरा सोचना कि ये टेढ़ा पड़ा है, इट इज वेरी बैड। हम्बलनेस, 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 दैट इज दादा का एकदम सूत्र है। हम्बल, हम्बल, हम्बल। ओके, दादा इतना ज्ञानी थे, इतना ज्ञान दिया, तो भी दादा क्या बोलते हैं, ये मेरा नहीं है, आपका है तो हम आपको देते हैं। देखो, तो हम्बलनेस का, दैट इज रियली हम्बलनेस। तो जरा सोचो। ओके, चलो, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय आपको जी दुख सच्चिदानंद। दीदी, हुआ तो क्षमा करना। हाँ गुरु जी, अब बहुत बुरा मत मानना, आप पर हमारे ये हो, हम आप एक दूसरे के हैं, खुद के एक परिवार के हैं, इसीलिए बोल दिया है मैंने, लेकिन क्षमा करना मुझे। जय सच्चिदानंद। नहीं नहीं, बच्चे नहीं, बात नहीं प्रदीप, है। प्रदीप दादा, इन लोग तो छोटे हैं, आपको हमको सबका एक्सपीरियंस है तो हम बता देते हैं, यू नो। बाद में आप बोला ना कि हम कैसे नहीं बोला, ऐसे करो ऐसे करो, ऐसे नहीं करते हम, बोल, यू नो, खाली बोलते हैं कि ये ऐसा हमसे ऐसा दिखाई देता है, अब तो यू क्या करने का, यू नो। या, चलो, जय हाँ। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ। ओके, जय सच्चिदानंद, रमेश भाई। जय सच्चिदानंद रजनीकांत भाई, जय सच्चिदानंद प्रदीप आनंद जी, जय प्रदीप भाई, सच्चिदानंद। जय सच्चिदानंद सभी महात्माओं ने। સત્યનારાયણજી, હવે આપણે પદ સાંભળીશું ઉમેશભાઈ પાસે. પ્રદીપાનંદ વંચાય છે? हाँ बन जाए। ઓકે, એક મિનિટ, એક જ મિનિટ. ઓકે, ઉમેશભાઈ. हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। आ- आदि व्याधि ने उपाधि निष्ठुर, કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં, અનસર્ટિફાઈડ ઘણા ના, એ થોડું જુદું છે, મારું જુદું છે. તમે બહુ આગળ વધ્યા. ઓકે, મારા પ્રમાણે ફોલો કરીશ. આદિ વ્યાધિ ને ઉપાધિ નિષ્ઠુર, કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં. 32% જનાવર ને 33% નારી નર, ચડાવે જ પાસ થયા છે વાંદરા ને ખચ્ચર. આથી આથી ઉછળે છે દુર્જની ના પૂર, ઘરોઘરે કજિયા વમણાય છે દેશમાં. માંડ માંડ મળ્યું છે માણસનું ખોખું, બાળકની સામે કોડે મા બાપ તોપું. તેથી બચપણથી કંકાસોની ધૂળ,
છંટાણી બાળકના અંતર પ્રદેશમાં અનસર્ટિફાઈડ ઘણા અનસર્ટિફાઈડ ઘણા ફાધર ને મધર કાને જળમાં વશે પાસવતા પ્રબળ રહી પાયામાં જ પહેલી ભૂલ ઘણા ખરા ગાળે છે જીવતર ક્લેશમાં મા બાપ કમાવામાં પ્રેમ સુના પરિવાર છોકરાને શેરીના કુસંગોથી ભ્રષ્ટાર જેવા બીજ તેવા ફળે પાક્યા નૂર તૂટ્યા સમન્વય જનરેશન ગેપમાં મોટા વસ્તે દેખા દેખી લવેરિયાનો રાફડો ટીવી દેખી જોડા જોડી ધૂણે ફાડે રાગડો બેઉ સાથે માણે જવાની કી ભૂલ જાણી જોઈ જલી મરે પતંગિયા જ્યોતમાં વાસ્તવિક ભૂમિ પર કલ્પનાનો ભૂકંપ સંસાર વ્યવહારે યુવાની છે અજંપ લાડુ લક્કડકા ખાધા તેની ભૂલ જીબડી ગંધાતી બાફેલ દેશમાં પકરેલા દુરાચાર માજા મૂકી બેલાયા શેતાન શરીફોના રાફડા જો ફૂંકાયા ચાર બાજુથી અકળાયા છે ઉર ભીષમાં ઝેર છે ઘૂંટાયા ઘણા કેસમાં નોકરીની દોડધામ શેઠનો ઠપકો ધણી એમાં નબળો બાયડી પેશુરો આમ જીવતર ભીડાવાથી ડૂલ પ્રેમ તૂટ્યા અહમ ભગ્નો પાગલોની રેસમાં સ્નેહના સ્મશાનિયાને કાલની ચિંતા નિરાશ્રિત માનવીને સળગાવે ચિતા કહ્યું ભગવાને શાસ્ત્ર અમૂલ કૃષ્ણને કરવું હોય તે કરે લખે ચેકમાં કુદરતના આશ્રિત છે પશુ પંખી જનાવર માલિકીના ઘર વિના ગાય ભેંસ ભૂચર બેઠે દ્વારિકાને નતા ગંગાપુર ઉત્તરાની મકહલાલ બધા ફેઝમાં ઘોડા હાથી કીડીને એ પેટ મુજબ મળને કણ બિલાડીના ટીપીને ઉંદરનું જમણ જુઓ નીતિમાં વ્યવસ્થિત મૂળ પાર ફેંકી આળોટે ગદ્દા ખૂબ ટેસમાં જનાવરને સંજ્ઞા સીમિત મનુષ્યને અસીમિત વધારી છે જરૂરતો માણસોએ અનલિમિટ ખાધું વાપરીને આયખું સમૂળ ઘણી ફીરાવે બળદિયા જો ટેન્સમાં કળવાળા કજોડાના મન મેળ તૂટેલા અંડરટોન ધ્રુજારીથી માદે કરમ ફૂટેલા આપે સામી હંફાવાની હુલ સાપણ ને સાપોલિયા ઓકે ઝેર વેરના સિરિયસલી સિન્સિયર ભાગીદારી શોભે
પતિ પત્ની ઘરમાં જ શાંતિ પામે સજોડે, થાય પરસ્પર બેઉ અનુકૂળ, ત્યારે જ છૂટે ઋણાનુબંધ દેહના. એક્સટેન્શન આયખાનું મળે નહીં કોઈ ગણી, ઉભા રહે બંગલાને ચાલ્યા જાય ગરદણી, હજી સમજી લ્યો સાનમાં ચતુર, માર્ચ એન્ડે વધવાના ટેક્સ મુવાડેકના, દુનિયા ચલાવવાનો ખુલ્લો ખુલ્લો છાનો ખજાનો, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાની મસ મોટી દુકાનો, હોલસેલમાં કસાઈ મગરૂર, છૂટક તો ઝૂંપડીમાં ગરીબોને ઘેરતા, અટકાવે ભવો ભવ જગતગામી કુદ્યાનો, જાતને જ છેતરે અણહકના અપાયાનો, જાતને જ છેતરે છે અણહકના અપધ્યાનો, મળે ખોખા મુફતીમાં ભરપૂર, કુદરતી જ વ્યવસાયા બીબાકમ ભોજમાં, આદિ વ્યાધિ ને ઉપાધિનું શૂળ, આદિ વ્યાધિ ને ઉપાધિની શૂળ, કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં, આદિ વ્યાધિ ને ઉપાધિની શૂળ, કારણ કે ભવડો મળે છે ફ્રી ટેક્સમાં, મળે ખોખા મુક્તિમાં, મળે ખોખા મુક્તિમાં, પોતે કોણ છે એ જાણી ભાંગી ભૂલ, ત્રિપાદી વિરમેચ સત નિશેષમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે પદા મળ્યું બહુ આદિવાદી ઉપાધિ? આ સડનલી જ આ પેલું શું કહેવાય, અચાનક હું પેલું આપણું પદનું જે શોધું ને એકદમ બેસી જાય કે આ ગાવું છે, તો કોઈ પેલું શું છે પ્રીકન્સીવ કશું કઈ આઈડિયા કશું નહીં, એકદમ લાઈન જોઉં મને લાગે આ સારું લાગે છે તો ચલો પછી પિક કરી લો. પહેલા એક બે લીટી હું ટ્રાય કરું ગાવામાં, સરળ પડે તો પછી હું પિક કરી લઉં. ઓકે, બોલો શું આજે પ્રદીપ આનંદજી પાસે શું જાણવું તમારે? આમ આદિ વ્યાધિ ઉપાધિ શું બહુળો છે ફ્રી ટેક્સમાં? હવે દાદા ભગવાન કહે છે કે મનુષ્યો આદિ વ્યાધિ અને ઉપાધિમાં ત્રણ સૂળોની ઉપાધિમાં એટલે કે દુઃખમાં પડેલા છે. બરાબર. આદિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ, અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલું દુઃખ. ખ્યાલ આવ્યો? હાજી. એટલે નિરંતર આ જીવ અજ્ઞાન દશાથી દેહ તે હું જૂનું કરું છું એ બધું માન્યું છે, એટલે એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, અને જે પોતે નથી તેને માનીને એમાં એ આ ફસાયું છે અજ્ઞાનતાથી. એમાં રાગ દ્વેષ થાય છે, કસાયો થાય છે, અને ભવની ભટકામણ થાય છે. અને પછી આ શરીર માટે એને ફ્રી ટેક્સ, એનો કોઈ ટેક્સ લાગતો નથી. ખ્યાલ આવ્યો? હા. અને આ મનુષ્ય જીવન મળ્યા પછી એને થાય છે શું? તે આ કાળમાં દાદા ભગવાને કહ્યું કે આ પંચમારો છે, એટલે બહારથી માણસ દેખાય ખરો. હવે આ વાત આપણે કઈ કોઈને ઉતારી પાડવાની નથી, બરાબર. પણ કળિયુગને કારણે કળિયુગમાં માણસ આવે ક્યારે? તો કે એની અંદર પ્લસ માઇનસ બધું હોય. શું હોય?
પ્લસ માઇનસ હોય. અને એમાં માનવતાની જે ક્વોલિટી છે બહુ જ ઓછી થતી જાય. શું થતી જાય? માનવતાની ક્વોલિટી ઓછી થતી જાય. હા, એટલે કે દેવગતિની તો વાત જ નહીં કરવાની. દેવો બરાબર. જેવા તો માણસો બહુ જ ઓછા હોય. પછી માણસો જેવા માણસો બહુ જ ઓછા હોય કે જેનામાં માણસાઈ હોય. પણ પછી માણસ દેખાતા હોય પણ એની અંદર બધું કયા કયા રોગો હોય તો કે એને કહ્યું કે 32 માર્કે ગધેડો અને 33 માર્કે માણસ. એટલે કે છે કે કેટલાક ગુણો એવા હોય આ કાળમાં, ખાલી મનુષ્યનું ખોખું હોય એનું એક માર્કમાં. ખ્યાલ આવ્યો? હા. એક માર્ક ખાલી ખોખાનો જ મળ્યો, પણ 32 માર્ક ગધેડાને. એટલે શું? તો કે એનામાં એવા બધા દુર્ગુણો હોય કે જેનાથી એ પોતે દુઃખી હોય અને એને ભેગા એને મળે બધા દુઃખી હોય. શું હોય? બરાબર. કારણ કે નિરંતર અણહકનું લેવું, અણહકનું ભોગવવું, જુઠ્ઠું બોલવું, ચોરીઓ કરવી, કપટ કરવું, હિંસા કરવી, છેતરવું પોતાની જાતને. ખ્યાલ આવ્યો? એટલે હાજી. એવા બધા જાત જાતના કેટલાય દુર્ગુણો બધામાં પડેલા હોય. પણ જો જ્ઞાની મળે, આવો સત્સંગ મળે, તો એ જ્ઞાની પુરુષની કૃપાથી એ આ જ્ઞાનથી જે એ દેહથી છૂટો થાય, એટલે પછી એને આ બધું ધીરે ધીરે બધું ચોખ્ખું થતું જાય. શું થતું જાય? ચોખ્ખું થતું જાય. જે કઈ કચરો હોય જેટલો હોય એટલો. હમ. પણ ઉપયોગ એને કહેવાય જ્ઞાન મળ્યા પછી કે બધો કચરો ચોખ્ખો થતો જાય, પોતાની ભૂલો દેખાતી થાય. શું થાય? ભૂલો દેખાતી થાય. હા. અને આ રોગ એવી જાતનો છે કે એ કોના જેવો છે કે જેને કે વાયરસ કહેવાય ને, એટલે અત્યારે એવી જાતના વાયરસ અત્યારે કળિયુગમાં ચાલી રહ્યા છે. તો કે જો એને જ્ઞાન દ્રષ્ટિ ના હોય તો લક્ષ્મી પાછળ પડે કે લક્ષ્મીમાં સુખ છે, બરાબર. ભ્રષ્ટાચારમાં સુખ છે, હમ. ભેળસેળમાં સુખ છે, અનહકનું ભોગવી લેવામાં સુખ છે, બરાબર. કોઈનું લઈને પાછું નહીં આપવામાં સુખ છે. ખ્યાલ આવ્યો? હાજી. એટલે કારણ કે એ વિપરીત બુદ્ધિ એટલી બધી પ્રકાશમાન થઈ છે, કષાયો પણ એટલા ફૂલ્યા ફાલ્યા છે. એટલે એને છે ને બળતરા છે, નિરંતર બળતરા છે. એટલે એ સુખ માટે એની અંદર જેવો માલ પડ્યો હોય એવો માલ પછી એને એવો સંઘ ભેગો થાય અને એ સંઘને આધારે પછી બધું જ એનું જીવન એવું ધૂળધાણી થતું જાય. પછી આખો દાડો બહાર બધે માનતાન મળતું હોય પણ ઘરમાં એ હસબન્ડ એવી રીતે જીવતા હોય કે જેના પર સંસ્કારો છોકરાને ખોટા પડે. શું પડે? સંસ્કાર ખોટા પડે છોકરાઓ પર. ખોટા પડે. પછી છોકરાઓના સંસ્કાર બગડે એટલે પછી એમાંથી જ બળાપા તળાપા થાય. એટલે નિરંતર દાદા ભગવાન કહેતા હતા કે જીવ જેવી રીતે શક્કરિયું ભરવાડમાં બફાય છે એવી રીતે બફાય છે મનુષ્યો. બીજું શું થાય છે તો કે જેવું માછલાને જો પાણીમાંથી બહાર કાઢે અને તફડે એવું નિરંતર જીવ તફડી રહ્યો છે, તરફડિયા મારી રહ્યો છે. તરફડિયા મારી રહ્યું છે. જો બરાબર. એને સાચી દ્રષ્ટિ મળે તો એ પુણ્યનો ઉદય થાય, પુણ્યનો ઉદય થાય તો એના બધા સંજોગો મળે તો એનું બધું રાગે પડે. બરાબર. પણ એટલે દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમે બહાર ગમે એટલું ઘર ચોખ્ખું કર્યું, અમે તમને જ્ઞાન આપ્યું એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ થઈ ગયા ના કહેવાય. કેમ? તો કે કોઈ પણ ઘર બહારથી રંગે પછી અંદર બધો જે કચરો હોય એ બધો સાફ કરવો પડે કે ના કરવો પડે? પડે. હાજી. હવે દાદા ભગવાને કહ્યું કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, તમે હવે સ્વ પુરુષાર્થ હાથમાં આવ્યો, જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ. હવે તમારે અંદર પોતાના મન વચન કાયાની અંદર રહેલો બધો કચરો જે છે એ તમે જુઓ એને તો ચોખ્ખો થાય. અને આ ફાઇલ નંબર 1 પડોશીને તમારે કહેવું પડે. કેવી રીતે કહેવું પડે? સમજો કે કોઈ માણસને તમે કોઈ વાત કરી, તમારા ઘરમાં તમે કહ્યું કે ભાઈ જરા આપણે આમ આવું કરીએ, તો કાલે વારે તમને એવું કે ભાઈ તમને જે કરવું એ કરો, તમે જાણો. એટલે તમને શું થાય? તે વખત એવી જાગૃતિ આવવી જોઈએ કે પ્રદીપભાઈ, ઉમેશભાઈ, તમે જે પહેલા જવાબ આપેલા ને બધાને કે તમારે જે કરવું હોય તે કરો, તે આ જવાબ આવ્યો તમારો, જમા કરી લો. એનું નામ જાગૃતિ.
શું કઈ જાગૃતિ? તો કે આપણે છૂટા રહ્યા અને ઉમેશભાઈને કહ્યું અને સામેવાળાના જવાબને જમા કર્યો. શું કર્યો? જવાબને જમા કર્યો. જમા કર્યો અને કહ્યું કે તમે આપેલું તે આવ્યું છે, આ જમા કરી લો. અને એટલેથી અટકે નહીં પાછું, એટલેથી પૂરું ના થાય. તમે એનો ઉપકાર માનો કે તમે આ ભૂલ કરેલી, એનો જવાબ આને આપ્યો, એટલે હવે તમે એને તમને ભૂલમાંથી મુક્ત કર્યા છે. માટે એને માટે પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન એનું કલ્યાણ કરજો. આ દાખલો પૂરો થયો કહેવાય. બરાબર. સમજ્યા? આવું એક પ્રસંગ હોય, આવા બધા ઘણા પ્રસંગ સવારથી સાંજ સુધી બનતા હોય. એટલે આ બધું શું છે કે આપણી પોતાની, દાદા ભગવાને જો અહીંયા એક લીટી આવે છે, અનસેટિસ્ફાઈડ ફાધર મધર, એટલે શું? તો કે હસબન્ડ વાઈફે જો લગ્ન કર્યા હોય તો ગમે તેવા હસબન્ડ નો સ્વભાવ હોય કે જે કંઈ હોય, અથવા તો વાઈફમાં કઈ ભૂલો દેખાય તો એને સિન્સિયર રહેવું જોઈએ અને સમજણે કરીને પોતે જીવન જીવી જવું જોઈએ. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમારે જો અંદર એકબીજા જોડે ઝઘડો કરવો હોય તો કે બાગમાં જવાનું બંને જણાએ, અને બધી બૂમાબૂમ કરીને મારામારી જે કરવું એ કરવાનું, પણ છોકરાઓની હાજરીમાં કરવાનું નહીં. નહીં તો છોકરાઓ પર સંસ્કાર ખોટા પડશે. પણ હવે અત્યારે આ વાત કોઈને ગમે એવી છે નહીં. ખ્યાલ આવ્યો ને? કારણ કે કોઈ પણ વસ્તુ છોકરાઓથી માંડીને કોઈ પણ આપણામાંથી શીખશે બધું. બરાબર. હવે તમને કહું કે સમજો કે હું એક આપતો પુત્ર છું પ્રદીપ તરીકે, બરાબર છે? હવે સમજો કે જો હું કંઈ પણ ભૂલ કરું તો મહાત્મા શું શીખશે? કઈ પ્રેરણા લેશે? દાદા ભગવાન આપતા પુત્ર આપતા પુત્રોએ આવું કર્યું, આવું કર્યું. આવું કર્યું છે ને આવું કે છે ને આવું કરે છે, એટલે આપણે આ જ કરે છે. કારણ કે ઘણા ખરાને પ્રકૃતિમાં મળતો માલ આવે. શું આવે? મળતો માલ. હા. મળતો સ્વભાવ જેને કહેવાય, એક સ્વભાવ. હા. આ ઋષભદેવ દાદા ભગવાન વખતથી દાદા ભગવાને કહેલું બરાબર. કે એક સ્વભાવ વાળા 5-25 ભેગા થાય એટલે એક સંપ્રદાય ઉભો થાય. એટલે શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા, ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. પછી કે છે કે હું કોઈ ગચ્છમાં નથી, હું કોઈ મતમાં નથી, હું કેવળ આત્મામાં છું. શું કે છે? હું કેવળ આત્મા છું. એ શ્રીમદ રાજચંદ્રજી બોલતા હતા. એટલે તમારે ઘરમાં હસબન્ડ વાઈફ વિચારોની ભિન્નતા હોય, પ્રકૃતિના સ્વભાવોની ભિન્નતા હોય, પણ એ ભિન્નતા બીજો કોઈ જાણી જવો જોઈએ નહીં. એનું સોલ્યુશન આપણે સાથે બેસીને લાવવું જોઈએ. બરાબર. પણ આજે એ બનતું નથી બનતું. ખ્યાલ આવ્યો? બીજી વાત તમને બહુ ગંભીર બાબત કહું. એ આપણે કોઈનો દોષ નથી જોતા. બરાબર. બધા કર્મના હિસાબથી જ છે હા. અને કરાવનારું વ્યવસ્થિત શક્તિ જ છે. બરાબર. પણ જે રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે, હા. કે ભાઈ આજે સમજો બાળક હોય તો એનું ભવિષ્ય કેવું બનાવવું એ નાના હોય એને ખબર હોય ના હોય. ના હોય. તો મધર હોય તો મધર જોબ પર ગયા અને ફાધર ઘરે હોય તો એનું બંનેનું એવું યુનિયન હોય, એવું અન્ડરસ્ટેન્ડિંગ હોય કે કોઈ પણ બાળક એ ગમે તેવી નાની મોટી ભૂલ કે હરકત કરતો હોય તો એની પર એની નજર હોવી જોઈએ. શું હોવી જોઈએ? નજર હોવી જોઈએ. અને પછી એને એમાંથી એને ગાઈડલાઈન આપવી જોઈએ. બરાબર. હવે એ આજે વસ્તુ બનતી નથી, કારણ કે બંને નોકરીમાં જાય. હવે પૈસા વગર ઘર ચાલે નહીં. બરાબર. પછી મોબાઈલ રમવા આપી દે છોકરાના હાથમાં. હા. પછી ટીવી આપી દે. પહેલા ટીવી હતા, હવે મોબાઈલ આવી ગયા છે. બરાબર. એટલે પછી એને મોબાઈલ પર ચડાવી દે. પછી શું થાય? કોઈ પણ સાધન
દાદા ભગવાને કહ્યું કે સાધન ખોટું નથી, પરંતુ એની સમજણ પહેલા આપવી જોઈએ. શું આપવી જોઈએ? સમજણ આપવી જોઈએ. કે આ વસ્તુ શું છે બેટા, આનો યુઝ કેમ કરવાનો, કેટલો કરવાનો, એના ફાયદા નુકસાન એને સમજાવવા જોઈએ. આ તો બધું આપી દે છે એકદમ. આજે હમણાં જીદ કરે તો એને ડેરી મિલ્ક આપી દે, હમણાં જીદ કરે એને આઈસ્ક્રીમ આપી દે. એટલે શરૂઆત ત્યાંથી જ થાય છે કે એટલે ભાઈ પહેલા તો શું છે કે પોઝિટિવ થી કે ભાઈ મારે હોમવર્ક કરવા માટે જોઈએ, મારે ટચમાં રહેવા જોઈએ, મારે આ છે ફલાણું છે, અને બીજું છેલ્લે કશું નહીં તો કે બધા લાવે ને અમારી પાસે ના હોય. એનાથી શરૂઆત થાય. દાદા ભગવાને શું કહ્યું તો કે તમે વડાપ્રધાન કરતા પણ મા બાપ રિસ્પોન્સિબલ છે. કારણ કે એક છોકરો જો નેગેટિવ પર ડેવલપ થયો તો ઘર પોર સમાજને કેટલું નુકસાન કરશે, એનું પરિણામ કેટલું ભોગવવું પડશે લોકોને. એટલે આપણું કામ સંસ્કાર આપવાનું છે. એ પાયામાં આપણે મહેનત કરવાની જરૂર છે. એ આજે બનતું નથી, ઓછું બને છે. બરાબર છે. તમને ખ્યાલ આવ્યો? હમ. દાદા ભગવાને આ તો કામ કર્યું. હમ. આપતા પુત્ર, હું તમને મારી વાત કરું કે આ પ્રદીપ નામાં કશી બરકત નથી. મોક્ષ આત્માની તો વાત જ કાં કરવાની છે. બરાબર. આ જેટલા શબ્દ બોલું છું એમાં એક શબ્દનું લખાણ આમાં હતું નહીં, પરંતુ એમણે વિધિઓ કરી, એમણે પ્રેમ આપ્યો, એમણે ખટપટો કરી, એમણે કેટલી બધી રીતે એ પોતે એમણે આ બધું કર્યું, તારે તો આ તૈયાર થયું ખોખું. એક માં ના કરી શકે કામ એમણે કર્યું છે દાદા ભગવાને. એટલે એમને કવિરાજે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન શબ્દ લખ્યો છે. બરાબર. વિચાર કરો તમે. અમને કોઈ દિવસ લગ્નમાં જવાનું કે પતંગ ચડાવવાનો વિચાર નથી આવતો. એ ચારિત્ર કેવું હશે? બરાબર. અમને સંસારના કોઈ સુખ તરફ દ્રષ્ટિ જ નથી પડતી કે આજે દિવાળી આવે છે લાય ફટાકડા ફોડું. તો વિચાર કરો તમને, દિવાળી તો આપણા માટે કેવો તહેવાર હોય. બહુ બહુ જ મહત્વનું. એટલે જોબ પર જતા હતા, ભણવા જતા હતા, તો પણ દાદા ભગવાન ભૂલાતા નહોતા. અને બરાબર. જેવા છૂટીએ તેવા એમની પાસે પહોંચી જવાનું. બરાબર. એટલે એ માં કહેવાય. જેમ બાળક જેવું ભૂખ્યું થાય ને તો એ માને શોધે, બાપને પછી શોધે. જોજો, બરાબર છે. તમે એક એક આપતા પુત્રને પૂછી જોજો કે એને માં જ યાદ આવતી હતી. બરાબર. માં એટલે દાદા ભગવાન. બરાબર. ખ્યાલ આવ્યો? હં. એટલે એ વાત્સલ્ય હતો, એવો પ્રેમ, અને એ પ્રેમમાં એનું ઘડતર થવું જોઈતું હતું. શું બરાબર. થવું જોઈએ? ઘડતર થવું જોઈએ. એ આજે સમાજમાં એની બહુ મોટી ઉણપ છે, અને એના પરિણામો પણ એવા છે. એ બધા માટે નથી, અમુક જે લોકો કરે છે બધા ખટપટ કરે છે, બાળકોની પાછળ ધ્યાન બી આપે છે, પણ મોટે ભાગે આ મુશ્કેલી વધી છે. બરાબર. એના દુઃખો વધ્યા છે. હમ. આજે મોટા ભાગે જે બધું સંસારમાં બધું સુખ છે, હમ. બધું સુખ એટલે જેની પુણ્ય પ્રમાણે જે લાયા હોય તે, હા. પણ છતાં દુઃખ નથી, છતાં દુઃખનો અનુભવ થયા કરે છે. કયા કરે છે આપણે? સાથી હમ. દુઃખ નથી તો આ શેમ અનુભવ થાય છે? બળતરા શેની થાય છે? તો કે અણસમજણ છે. શું છે? અણસમજણ એ છે. શોધખોળ દાદા ભગવાને કરી. હવે હું તમને એક વસ્તુ કહું તો કે ભગવાને મમતા રાખવાની કઈ છે? ઘરની હોય, વાઈફની હોય, હસબન્ડની હોય, છોકરાની હોય, ધંધાની હોય, જેની હોય એની. હમ. પણ નાટકીય મમતા રાખવાની કઈ છે? આ જ્ઞાન મળ્યા પછી નાટકી કેવી મમતા. કઈ છે? નાટકી મમતા. નાટકીય મમતા એટલે શું? તે કે બધું નાટક પૂરું હોય, વ્યવહારમાં એકદમ એક્ઝેક્ટ રોલ હોય, પણ બરાબર. અંદર પોતે હું શુદ્ધાત્મા તરીકે એને જોતો હોય, હમ. જુદો રહેતો હોય. કેવો રહેતો હોય? જુદો રહેતો હોય. અને એવી મમતા આપણને બધાને દાદા ભગવાને છોડાયા પછી આવી દશામાં મૂક્યા છે આપણને. આ બરાબર. જ્ઞાન બહુ ગજબનું છે, હમ. પણ એ ક્યારે આ બધું ગેર પડે એની. બરાબર. દાદા કહે છે કે સમજો આજે તમે ઉમેશભાઈ છો, હવે હું તમને કહું કે તમે એક સરસ ગાડી લીધી, બરાબર, અને એ ગાડી લીધી અને ગાડીને કોઈ લીસોટો પાડ્યો તો તમને અસર થાય કે ના થાય? થાય ને. કારણ કે માય કાર.
એટલે એની હા પર ગાડીને નથી થતું, પણ મને થાય છે સાથી કે આ ગાડી મારી છે. મારી છે. બરાબર. હવે એ ગાડીને તમે તમારા કોઈ બીજા પડોશીને કે જેને જોઈતી હતી કે ભાઈ મને આ ગાડી જોઈએ છે, મારે વેચાતી જોઈએ છે, તમે કહો મારે કાઢી નાખવાની છે, મારે બીજી લાવી છે, એટલે તમારા મનમાં નક્કી થયું કે આપણે આ નાની પડે છે જરા મોટી લઈએ. બીજી હવે લઈ લો. કાઢી નાખવાની હોય તો તમે પેલાને કહ્યું કે ભાઈ બોલ, તો તમે બધા કાગળિયામાં સહી સિક્કા કરીને આપી દીધી ને એના પૈસા લઈ લીધા ને એના નામે ટ્રાન્સફર થઈ ગઈ ગાડી. હા બરાબર. પછી એ ગાડીની અંદર પેલા ભાઈ લઈને જતા હતા, એમનો ડ્રાઈવર લઈને જતો હતો અને ગાડીની અંદર કઈ બ્લાસ્ટ થયું ને આખી ગાડી સળગી ગઈ. તો તમને કેટલી અસર થાય? હવે ના થાય. કેમ? હવે મારી નથી, મેં તો વેચી દીધી ને. એટલે એક કાગળિયા ઉપર પૈસા મળ્યા અને એક કાગળિયા પર સાઈન કરી દીધી પેલાએ, એની અંદર આખી મમતા ઉડી ગઈ. બરાબર. તમે 3 વર્ષની ગાડીને મારી ગાડી કે જે લીસોટો પડ્યો તેની અસર થઈ હતી, આ આખી ગાડી બ્લાસ્ટ થઈને બળી ગઈ તો તમને બળી ગઈ. અસર ના થઈ. ના. એટલે મારા બહુ છૂટી ગયું ને કાગળિયાથી. હા તમને મારી વાત સમજાય? હાજી હાજી. આ દાદા ભગવાન સમજાવે છે આવું બરાબર. કે કાગળિયાથી જો મમતા છૂટતી હોય તો હા એ કેવી અજાયબી છે. તો આપણે આ સંસારમાં બધી વસ્તુમાં મમતા વગર કેવી રીતે જીવવું? આશ્રમની મમતા નહીં, વસ્તુની મમતા નહીં, કોઈ ચીજની મમતા નહીં. એ મમતા વગર થાય ત્યારે ભગવાન પ્રગટ થાય, મમતા જાય તો ભગવાન પ્રગટ થાય. અને બરાબર. મમતા જાય એટલે અહંકાર જાય જ. ચાલ. ખ્યાલ આવ્યો? ચાલ. મમતા એટલે મારું. અહીં મારું શેના આધારે ઊભું થયું? તો કે પહેલા દેહ તે હું છું ઊભું થયું, એના આધારે આ માય થયું. બરાબર. ખ્યાલ આવ્યો? શું હાજી. દાદા ભગવાનની શોધખોળ છે, જુઓ તો ખરા તમે. ખ્યાલ આવ્યો? હાજી. હવે આ તમે આખું જે પદ છે ને, એ જે બધું લીધું છે સંસારનું લીધું છે કે હાજી. માણસને હસબન્ડ વાઈફ ને આ તે બધા કેવી રીતે જીવે છે અને કેવી રીતે બધી તોફાનો થાય છે, એ બધું આમાં લખ્યું છે પદમાં. હાજી. બરાબર. હા હવે તમને કહું, હવે આપણે મહાત્માઓને કદાચ આમાંથી કોઈ નાની મોટી ભૂલો અંદર પ્રકૃતિમાં રહી હોય તો એ ભૂલ કોની છે? તો કે ફાઇલ નંબર 1 ની છે. પણ ફાઇલ નંબર 1 ની ભૂલ ખરી, પણ એ ભૂલ જ્યારે પ્રગટ થાય, ખુલ્લી થાય, તો આપણે શું કરવું કે આપણે જો શુદ્ધાત્મામાં હોઈએ તો હા આ ભૂલના પછી આપણે કહી શકીએ આપણા પડોશીને, અલા ભાઈ આવી ભૂલો કરો છો તમે તો મોક્ષની વાતો કરતા રહો, તમે એમ કઈ છૂટાય નહીં, તમે પ્રતિક્રમણ કરો. શું બરાબર. કરો? તમે પ્રતિક્રમણ કરો. શક્તિમાં પરિવાર આ ભૂલ નથી કરવાની. કારણ કે કોઈ જીવ કોઈને દુઃખ દઈને મોક્ષે જઈ શકે નહીં. કોઈ જીવ કોઈને દુઃખ દેવાના ભાવ કરે તો પણ છૂટી શકે નહીં, સુખી થઈ શકે નહીં. બરાબર. કોઈને પણ દુઃખ દેવાનો ભાવ થયો કે દુઃખ દીધું, તેની અસર પોતા પર પડે ને પડે જ. પડે છે. કારણ કે ભાઈ ભગવાન બેઠા છે. શું છે? બરાબર. ભગવાન બેઠેલા છે અંદર. ભલે તમને એવું લાગે વ્યવહારથી કે ભાઈ આ તો આપણે પેલા કહે ને કે જે આમાં આવ્યું છે લાડુ લક્કડ કા ખાધા તેની ભૂલ. હા એટલે આ તો બધું શું છે કે આપણા વડીલો કહેતા હતા કે લક્કડ કે લાડુ ખાય વો ભી પછતાય, ના ખાય વો ભી પછતાય. પસ્તાય. પણ એ ક્યારે છે? પસ્તાવાનું ક્યારે આવે છે? તો કે જ્યારે જ્ઞાન ના હોય ને પસ્તાવાનું જ છે. બરાબર. સાથી પસ્તાવાનું આવે છે એ બી તમને કહી દઉં હાજી. કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 વિભાગ છે. બરાબર. એટલે જ્યારે વાઇફ જે જગ્યા પર જન્મે એ ક્ષેત્ર એનું જુદું છે, બરાબર. એના મધર ફાધર જુદા છે. હમ. એ રીતે છોકરો જન્મે તો એના મધર ફાધર એનું ક્ષેત્ર ટાઈમિંગ જુદા છે. શું છે? બરાબર. જુદા છે. હા ક્ષેત્ર. હા, એટલે પૂર્વ ભવના કર્મોના અમુક ચીકણા હિસાબથી ભેગા થાય છે. બરાબર. એ મોહને કારણે થાય છે. બરાબર. અને પછીથી જ્યારે સંજોગો જોડે જીવવાના આવે છે ત્યારે પ્રકૃતિ ઓપન થાય છે. શું થાય છે? પ્રકૃતિ ઓપન થાય. એટલે સ્વભાવમાં ફેરફાર થાય, વિચારોમાં ફેરફાર લાગે, વર્તનમાં ફેરફાર લાગે,
ધીરે ધીરે બધું દેખાતું જાય. એટલે એમાંથી પછી નવા પાછા કશાય પરિણામો ઊભા થાય અને એમાંથી નવા ભાવાભાવ ઊભા થાય અને આવી જ રીતે બધી ભટકામણો છે. શું છે? ભટકામણ. હવે આવું જ્ઞાન મળ્યું હોય તો કેવી રીતે એમાંથી ઉકેલ લાવવો એ આ 5 આજ્ઞાથી લઈને એ જાગૃતિ એ સમજણ માગે છે. હવે જો તમને એનો પહેલી વાત કરું, હું મન વચન કાયાથી તદ્દન જુદો શુદ્ધાત્મા છું એવું આપણે બોલીએ છીએ. બોલીએ છીએ. હા. પછી આપણે બીજું બોલીએ છીએ કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. હાજી, એ પણ બોલીએ છીએ. બરાબર. હાજી. હવે આપણે તપાસ કરીએ કે મન વચન કાયાની ક્રિયા એ મારી ક્રિયા નથી, એનો આપણે અભ્યાસ કર્યો છે? ના. હવે અભ્યાસ નથી કર્યો તો એનો અનુભવ કેવી રીતે થાય? એ ના. પ્રેક્ટિસમાં વર્તનમાં કેવી રીતે આવે? ના. દાદા ભગવાન એક એક શબ્દો જે બોલે છે, જ્ઞાની જે બોલે છે એ અનુભવીને બોલે છે. બરાબર. આપણને એ અનુભવની દશામાં મૂક્યા છે, પણ એના માટે પુરુષાર્થ ધર્મ છે. પણ આપણે પુરુષાર્થ ના કરીએ તો અનુભવ કેવી રીતે થાય? ના થાય. હવે આપણે તપાસ કરતા જઈએ. હવે તમે બરાબર એક એક લિસ્ટ જોતા જજો. ફાવશે? બોલું કે ના બોલું? તો ના ના, બોલો, જરૂરથી બોલો. જો હવે આંખનો સ્વભાવ જોવાની ક્રિયા છે. આંખનો સ્વભાવ જોવાની ક્રિયા છે. બરાબર છે. હાજી. હવે આપણે જ્ઞાન પહેલા કહેતા હતા મેં જોયું. હવે ખરેખર આંખ જુએ છે કે આપણે જોઈએ છે? આંખ જુએ છે. બરાબર. આ જ્ઞાન મળ્યા પછી શું છે કે આંખ જે જુએ છે એ શું જુએ છે, કેવું જુએ છે, કયા આશયથી જુએ છે, કયા પરિણામ ઊભા થાય છે, એ બધું જાણે છે. તે પ્રજ્ઞાના પ્રકાશમાં છે. આપણે કોને જોઈએ છે કે આ પ્રદીપની આંખો, બરાબર સમજાય છે ને હું જે બોલું છું તે? પ્રદીપની આંખો શું જુએ છે અને એ જોયા પછી અંદર કયા પરિણામ ઊભા થાય છે એને આપણે જાણીએ છીએ ને જોઈએ છીએ. બરાબર. બરાબર. પછી તમને હું આવ્યો અને તમારા બાજુમાં તમારા ફાઇલ નંબર 2 બેઠા છે. હાજી. એ તમે તમારા માટે પાણીનો ગ્લાસ લઈ આવે. પેલો તમે પગ ગાયું ને બધું છે ને તો જરા છે જે ઘૂંટડો પાણી મારો તો તમે ઘૂંટડો પીધો તો શુદ્ધાત્માએ પીધો કે ઉમેશભાઈએ પીધો? ઉમેશભાઈ. અને તમે શું માનો? મેં પીધું. મેં પીધો. બરાબર. હવે તમે આ જીજ્ઞાબેન ગ્લાસ લાવીને તમને પાણી આપે તો તમે શું માનો કે એમણે મને પાણી આપ્યું? હા. હવે એમણે આપ્યું એ જીજ્ઞાબેને આપ્યું બરાબર, પણ શુદ્ધાત્મા તો નથી જ આપ્યું ને તમને. ના. હવે એમણે તમને પાણી આપ્યું ઉમેશભાઈને આપ્યું કે શુદ્ધાત્માને આપ્યું? ઉમેશભાઈને આપ્યું. અને આપણે શું માનીએ છીએ કે મને આપ્યું? મને આપ્યું. એ આ જૂનો અધ્યાસ. બરાબર. આ જૂની જે અધ્યાસ થયેલો ને, મેં બધું મને આપ્યું, મને બોલ્યા, મારું અપમાન કર્યું, મારું સારું ખોટું કર્યું, ખ્યાલ આવ્યો? હવે ત્યાં જે મારાપણું છે ત્યાં આગળ આપણે જાગૃતિ રહેવી જોઈએ. બરાબર. કે ઉમેશભાઈ તમને પાણી આપ્યું, હું શુદ્ધાત્મા છું, મને તરસ નથી લાગી. ખ્યાલ આવ્યો? હાજી. તમને સમજાયું? હવે જીજ્ઞાબેન આ વસ્તુ તમને સમજાઈ? જીજ્ઞાબેન તમે પાણી આપ્યું છે, મેં નથી આપ્યું, હું તો શુદ્ધાત્મા છું. વાત થોડી સમજાય? અઘરી નથી લાગતી ને? ના ના, છૂટું પાડી પણ છૂટું સરસ પાડી આપો છો કે તમારે શું જોવું જોઈએ, આપણે જોઈએ છે શું અને ખરેખર શું જોવું જોઈએ. એટલે દાદા ભગવાન તો આ 10 લાખ વર્ષમાં એમણે શું કર્યું હશે એનો આપણને એક્સ્ટ્રેક્ટ પીવડાવે છે. એમને તો શું કર્યું છે આપણે ખબર જ નથી ને બોલ્યા નથી કશું, પણ સીધો અર્થ પીવડાવ્યો છે આપણને. ખ્યાલ આવ્યો? હવે પગ ચાલે કે આપણે ચાલીએ? પગ ચાલે. અને આપણે શું બોલે? હું થાકી ગયો. થાકી ગયો. હું ઉપર ગયો તો હું નીચે આવ્યો. ખ્યાલ આવ્યો? હવે હું તમને કહું, શ્વાસ નાક લે, અંદરની સિસ્ટમ શ્વાસોશ્વાસ લે કે આપણે શુદ્ધાત્મા શ્વાસ લે? અંદરની સિસ્ટમ બધું આપણી સમજ પ્રમાણે મેં શ્વાસ લીધો, હું શ્વાસ લઉં છું. હા, સમજ આપણી પ્રમાણે. પણ શુદ્ધાત્મા એને જાણે છે.
શુદ્ધાત્મા કે જાણે આ છે, શ્વાસોશ્વાસ ચાલે છે. ચાલે છે. ખ્યાલ આવ્યો? આ બુદ્ધિ શું કરે છે, મન શું કરે છે, વિચાર કોને આવે છે, એ બધું એ શુદ્ધાત્મા વિચાર કરવાની સ્થિતિમાં પણ નથી. એના કોઈ નિર્ણય પણ નથી. એ બુદ્ધિના નિર્ણયો છે. શુદ્ધાત્મામાં વાણીનો ગુણ નથી. આ તો અમતા બોલો બોલે છે કે હું કેવું બોલ્યો, સરસ બોલ્યો ને બધી ભાંજગણો છે. માટે તો ભગવાન પ્રગટ કર્યા છતાં પણ આપણને આપણું સુખ આવતું કેમ નથી આવતું? તો કે આપણી જ આ બધી અણસમજણો જે ઘૂંટેલી છે, હા. માનેલી છે, હમ. એ સમજણ હજુ આપણે જ્ઞાને કરીને ચોખ્ખી થવી જોઈએ. શું થવી જોઈએ? બરાબર છે. જ્ઞાને કરીને ચોખ્ખી થવી જોઈએ. જ્ઞાને કરીને ચોખ્ખી થવી જોઈએ. પણ હવે ખરેખર એ શું થાય, આપણામાં રહીએ તો આપણને દેખાય. તમે જે કહો છો ને, આ હા આપણે થિયોરેટિકલી બધું આપણને સમજાય છે, પણ પછી શું થાય, જે તે વખતે બધું ચૂકાઈ જાય. પછી જ્યારે બેઠા બેઠા એનાલિસિસ કરતા હોય, મંથન કરતા હોય ને, ત્યાર પાછું થાય કે આ આવું હોવું જોઈએ ને આવું કરવાનું, આવું હોવું જોઈએ ને આવું ધ્યાન રાખવાનું. પણ જે તે વખતે ચૂકાઈ ના, પણ જવાય. સત્સંગનો યાદ આવે જ છે. સત્સંગ તમે હવે સાંભળતા હોય ને, તમે આપતા પુત્રે જે સમજાયું છે, અમે ડાયરેક્ટ દાદાને નહીં મળ્યા, અમે દાદાને સાંભળ્યા નહીં, એટલા દાદાને જોયા નહીં. તમે બધાએ દાદાને જોયા, દાદાને સાંભળ્યા, અને અત્યારે જે અર્ક તમે અમને પીવડાઈ રહ્યા છો કે શું હોય, શું હોવું જોઈએ, કેવું હોય, એ ટાઈમે ટાઈમે યાદ આવે છે. એ દાદા ભગવાનની કૃપા છે, કારણ કે એમણે કલ્યાણની ભાવના એમણે કરેલી છે. એટલે મારે કશું નહીં કરવાનું, એમને કરવાનું બધું. તમારે આ માર્ગે જવું છે, આ વિજ્ઞાન સમજવું છે, તો તમારી ભાવના પૂરી કરવાનું કામ દાદા ભગવાનનું છે, મારું નથી. એ તો તમને કોઈ નિમિત્ત ભેગું કરી આલે. એમાં પણ નિમિત્તને શું કરવાનું? અમારા માટે તો નિમિત્ત જ અત્યારે બહુ મોટો લાભકારી છે અને ઉપકારી છે અમારા માટે. એ બાપ મૂળિયું આ ને, મૂળ પુરુષ તો આ જ ને. એટલે આપણે એને એમાં આપણે વચ્ચે હું કઈ દલાલી ખાઈએ, એમ કહેવા માંગુ છું તમને. ના, આ તો તમને અમે કહીએ છીએ. અમારા માટે તો તમે 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 બરાબર તમે કહો કે દાદા મેન છે, બરાબર. તમે હું નહીં, દાદા બોલાવે છે, દાદા કરાવે. પણ અમારા માટે એક પગથિયું પછી પગથિયું, દાદા પહેલા બરાબર છે, પણ અત્યારે તો ડાયરેક્ટ તમારી સાથે છીએ, એટલા માટે બોલાય છે, એમ કહેવાય જાય છે. ના, આમાં કેવું છે જીજ્ઞાબેન, કે હંમેશા કામ કેવું હોય, તમને કહું, આપણે જેમ પહેલાના વખતમાં કેવા હતા લોકો, તમને કહું, એને એક છોકરાના લગ્ન કરવા હોય અને આ બાજુ કોઈને છોકરીના લગ્ન કરવા હોય, તો એવા પહેલા આપણે ત્યાં ખટપટિયા લોકો હતા. હા. ખ્યાલ આવ્યો? એનું કામ શું? તો કે જો ભાઈ આ છોકરો આ જગ્યાએ છે, એ તમે જોઈ લેજો, પ્રસંગમાં અહીંયા આવવાના છે. અને પછી પછી પેલાને કઈ પેલું ના માનતો હોય તો ધીમે રહીને કે ગલા ભાઈ આ બેહી જાય ને, હવે તારું કોમ પતી જશે. પછી પેલાને કશી પડેલી ના હોય નહીં કે મને તો તમે બે ના લગ્ન થાય તો વચ્ચે મને તમે આમ કરો, એવું કશું ના હોય. ઉમેશભાઈ, સમજ્યા ને તમે? બરાબર છે, પણ મને અનુભવથી ખબર છે. અમારા લગ્ન એવી રીતે થયેલા છે. અને અમારા ગામમાં તો બધા 2-3 જણા એવા હતા ને, તે આ બધી ગામવાળા પાછા એવું કે એના છોકરાનું ઠેકાણું પડતું નહીં, અને આખા ગામનું બધાનું. પણ એ એવી રીતના બધા હતા, અને એમનો નિર્દોષ સ્વભાવ. એટલે એવા એવા કુદરતી છે ને, એવું કામ અમુક લઈને આવેલા હોય. એટલે અમારું કામ કેવું કે તમારા દાદા જોડે જોઈન્ટ થઈ ગયું એટલે અમારું કામ પૂરું થઈ ગયું. અમારે બીજું કશું કરવાનું કામ, મારે એ જ કામ કરવાનું છે ને ઉમેશભાઈ. ના, અને પણ એ તમે કેવી બધું રીતે હોઈ બરાબર, પણ શકે? તમે નિમિત્ત તો ખરા જ ને. તમને દાદા તમને બોલાવડાવે, પણ તમે નિમિત્ત તો ખરા જ ને. હવે એમાં શું છે તમને કહું, નિમિત્ત હંમેશા કેવું હોય, તમને કહું કે એને એને એનું જે રોલ આવ્યો ને એ કરીને એને હેરતા થઈ જવાનું, બસ આટલું જ. બરાબર. એ બીજું કશું કરે નહીં. પણ જે કરવાનું છે કામ, એ તમારી ભાવના અને તમારા ભાવનાની અંદર કુદરત અને દેવ દેવીઓ અને દાદા ભગવાનનું ઐશ્વર્ય કામ કરે. શું કરે? બરાબર. હા, તમારું કામ અમે ખટપટ કરી છે આમ તેમ, તો કમિશન મળે. એ તો હવે જમવા તો અમે તમે કોઈક માણસની જોડે સંબંધ હોય તો તમે જમવા બોલાવો અને એમાં 2 લાડવા વધારે ખાઈ જઈએ, ના જેવું યાર. બરાબર છે. કમિશન તો હોય જ ને. હવે કે ના હોય એવું કશું નથી, પણ એનો ઉપયોગ, એ કમિશનનો ઉપયોગ, એ દાદા ભગવાને આવે તમે બોલ્યા ને એટલે કહી દઉં. દાદા ભગવાને એકવાર કહેલું, અમે આપતા પુત્રો કોઈક જગ્યાએ ગયા હતા, તો પછી દાદા એ બહુ મોટા બહુ સારા માણસ હતા, એટલે એમણે બધો વ્યવહાર કર્યો.
તો ભાઈ દાદા ભગવાને અમે બધી વાત કરીએ શું કહ્યું શું નહીં. તો કહ્યું દાદા અમારા માટે આવું બધું બોલતા હતા. તો તમારે શું કરવાનું કે છે, તમારે છે ને આઈને કહી દેવાનું, હે દાદા ભગવાન, આ લોકોએ મને જે ઇનામ આપ્યું છે હા એ ઇનામને લાયક હું નથી. નથી. હા આ ઇનામને લાયક હું નથી. આ તો જે છે બધું તમારું છે. સારું છે. એટલે આ ઇનામ તમારા ચરણોમાં મૂક્યું, મને મુક્ત કરજો. સમજી ગયા તમે? હાજી તમે સમજી ગયા? કારણ શું છે કે મારે મારી પૂર્ણાહુતિ કરવાની ને ઉમેશભાઈ, હાજી મારે મારી પૂર્ણાહુતિ કરવી હોય તો મારે પણ એટલું જાગ્રત તો રહેવું જ પડે ને. બિલકુલ. અને આજે તમે જાગ્રત થશો તો તમે જે અનાદિકાળથી ગર્વરસ ચાખવાનો જે અંદર માલ પડ્યો છે એને ડિસ્ચાર્જ અહંકાર કહેવાય. શું કહેવાય? એ Discharge અહંકાર. ગર્વરસ ચાખે ને તો આપણું બહુ નુકસાની થઈ જાય. બરાબર. આ વાત બહાર બોલવાની નથી પણ સમજવા જેવી છે. ના બરાબર છે. કારણ કે જ્યાં કોઈ પણ ચીજનો હું કરતા જ જ્યાં નથી બરાબર. તો પછી વાત જ ક્યાં આવે છે? ના ના જો ના દાદા ભગવાન જાતે કહેતા કે ભાઈ હું તો તમારું ખોલી આપું છું, ખ્યાલ બરાબર. આવ્યો? પણ દાદા ભગવાન પાસે બધી દવાઓ હતી, જડીબુટ્ટીઓ હતી. એ તો કોઈ પણ ગમે તે રસ્તે છે ને એ પોતે પોતાનું કલ્યાણ થાય અને સામેવાળાનું પણ થાય એવું બધું થાય. એમની પાસે હતું. જો બરાબર. આપણે બધા કાચા પડી જઈએ, હું તો કાચા. બહુ જ કાચો પડી જાઉં, ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે આપણે આ પ્રયોગમાં જવાનું છે. બરાબર છે. એ પ્રયોગ બતાવ્યો છે જ્ઞાની પુરુષ. તમે જેટલો જ્ઞાની પુરુષને જસ આપશો હજુ એ મોક્ષે ગયા નથી. બરાબર. અને હું ક્લિયર કટ કહું છું કે હજુ એ મોક્ષે ગયા નથી અને હમણાં જવાના પણ નથી. બરાબર છે. એટલે હજુ એ હાજર છે. એમનું ઐશ્વર્ય જે ક્ષેત્રમાં જ્યાં હોય ત્યાં હજુ તાર જોડવો હેલો છે. શું છે? બરાબર. હા, બરાબર. તાર જોડવો સહેલો છે. એ નમો સિદ્ધારામ થાય પછી કશું નહીં કરી શકે. બરાબર. કારણ કે પછી ત્યાં બોડી હોય નહીં ને. ના. ખ્યાલ આવ્યો? હા. આજે સિમંદર સ્વામી કામ કેમ કરી શકે છે? કારણ કે એમનું બોડી હાજર છે. બરાબર. એક વસ્તુ એમની પૂછું? કલ્યાણ. હા, એક બોલો વસ્તુ બોલો. પૂછું? દાદા દાદા તો કોઈ નર્કમાં ના જ ગયા હોય? ના જ જાય ને? યાર આપણે જ્ઞાનીની ગતિ વિશે એકવાર કોઈ પ્રશ્ન પૂછેલો એ હા. મેં સાંભળેલો, તમને કહું છું હા. કે જ્ઞાનીઓની ગતિ વિશે ક્યારે પડવું નહીં. નહીં પડવું. બરાબર. કારણ કે એમાં જો જાણતા અજાણતા વિરાટ ના થાય તો આપણે દુઃખી થઈએ. બરાબર. કારણ કે જ્ઞાનીઓનું તો બધું જીવતા હોય ત્યારે જ ઓળખાતા નથી તો પાછી તો કાં વાત કરવાની. ના ના ના. એટલે બહુ અઘરું છે. ખ્યાલ હવે આવ્યો? મને આ પ્રશ્ન એટલા માટે થયો કે માનો કે હા. એમના એક દોષ રૂપે નહીં પણ ઉદાહરણ રૂપે કે માનો કે આટલા હા. બધા જ્ઞાની પુરુષ હોય, આટલું બધું જગત કલ્યાણ ને ભાવનાવાળા હોય તો એ જઈ શકે તો આપણે કેવી રીતના એમાંથી શું લેવાનું, ચેતવાનું શું આપણે, એમ એવી રીતના મને થાય ઘણી વાર. જો તમને કહું, આપણે અબજોની વસ્તીમાં આપણે એટલા પુણ્યશાળી છે. એ શ્રીમદ રાજચંદ્ર પણ જે કહેતા હતા એ જ વાત એ કહેતા હતા, જ્ઞાનીની પૂઠે પૂઠે ચાલ્યા જાઓ. ચાલ્યા. બરાબર. દાદા ભગવાને આપણી દેશ ગુજરાતી ભાષામાં કહ્યું કે મારા પગલે પગલે તમે આવો. આવો. જો તમે તમારા નવા પગલા નહીં પાડો અને હા. મારા પગલા ઉપર પગ મૂકીને આવશો તો હું જઈ ઊભો છું તઈ તમે મને ભેગા થઈ જશો. થઈ જશો. બરાબર છે. હવે આનેથી ગુજરાતી સહેલું કેટલું લાવવાનું મને કહો. આમાં કશો ડખો કરવા જેવો છે નહીં હવે. આમાં બીજું એમણે દોડડા કહ્યું પણ કરવા જેવું નહીં આમાં. કે તમારે નક્કી કરવું કે મારે આજ્ઞામાં રહેવું છે. બસ. બીજું બરાબર. એમણે કહ્યું કે તમારાથી ના પડાય તો તમારે સાચા હૃદયથી આવીને મને કહી દેવાનું કે શક્તિ માંગજો અને દાદા માફી આજે માંગજો. આજ્ઞા મારાથી પડાય નથી એની હું માફી માંગુ છું. 100 માર્ગ હું તમને આપીશ. હવે બરાબર. આનાથી આગળ એ શું કરે? હવે બરાબર. એનાથી સહેલું શું કરવાનું એ કહો. કશું સહેલું હોય જ નહીં આનાથી. બીજું એમણે કહ્યું કે એક અવતાર તું બાળક થઈને જીવી જજે. બરાબર તું છે. મોટો થઈશ તો મને ગમશે. શું કે છે? બરાબર. તું મોટો થઈશ તો થઈશ તો ગમશે. મને બહુ આનંદ થશે, ગમશે. હા. પણ એક અવતાર તું બાળક થઈને જીવી જા. બરાબર છે. કેમ એવું કહ્યું હશે? એટલે આપણે બુદ્ધિ નહીં વાપરવાની. એમણે કહ્યું ને જેમ ડોક્ટરો દવા આપે ને આપણે પૂરીની જેમ ઘડી જઈને પચાવી દેવાનું, બસ વાત જ પૂરી થઈ ગઈ. એમ નહીં તો ઉમેશભાઈ અંદર એટલી બધી જાતની બુદ્ધિ ને બધું એટલી બધી નબળાઈઓ પડી છે ને કે તમે ક્યારે થાપ ખવડાય તે ખબર પડે નહીં. બરાબર છે. હું તમને એક વાત કહું કે આજે સમજો કે તમને કોઈએ કહ્યું કે ઉમેશભાઈ મારું બગાડ્યું, એટલે તમારી અંદર બુદ્ધિ ઊભી થાય કે ના થાય? થાય, પેલા તો થાય. અહંકાર ઉભો થાય, માન ઉભો થાય.
ભાઈ તું કયા આધારે મને કહે છે મારું બગાડ્યું ઊભું થયું? હા અંતસ્કરણમાં બધો કસાયોનું લશ્કર, પછી અંતસ્કરણમાં બુદ્ધિ ના અંતે બધા ઊભા થાય કે ના થાય, થાય પછી થાય વાણીનું તોફાન ચાલે, બધું ચાલે કે ના ચાલે? ચાલે. હવે તમે મને કોઈક નાની વસ્તુમાં આવું થાય છે અને આપણે જાગૃતિ નથી રહેતી, તો પછી કાલે સવારે જો બહારના બધા માન તાનના સંજોગો આવે તો માણસ થાપ ના ખાઈ જાય? થઈ જાય થઈ જાય. હવે એને બચાવે કોણ? જ્ઞાની હાજર હોય દેહ સાથે તો આપણને બચાવે. જેમ દાખલા તરીકે કહેતા તમે 2 જણ છો, તમારો દીકરો છે એ દાખલા તરીકે કોઈ જગ્યાએ સમજો પાણી પડ્યું હોય અને ઉતાવળમાં જતો હોય, કોઈનો ફોન આવ્યો ને આમ લઈને જતો હોય, તો તરત જીજ્ઞાબેન બૂમ પાડે, એટલે ઉભો થઈ પાણી ઢળ્યું છે લપસી ના પડું. ધ્યાન મારી વાત રાખજે. સમજાય હા તમને? હા કે તમે છો, તમને ખબર છે તો તમે ચેતો તો પેલો ધીમે રહીને હાચવી રહી જાય, કારણ કે એનું ધ્યાન શેમાં છે? મોબાઈલમાં છે, મોબાઈલમાં છે. બહાર જોવામાં છે. એવી રીતે જીવતા જેવી રીતે આપણે એકબીજાને કામ લાગીએ છીએ, તો મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષ સિવાય કોઈનું કામ નથી. નથી નથી. પણ બહાર બોલે તો કોઈને ગમે પણ નહીં, ના. કારણ કે જ્ઞાની પુરુષના શબ્દો એવા ને એવા જ હોય. દાદા કે શબ્દો નવા કઈથી લાવશો તમે? પણ એનો ના. જે અનુભવ છે, એમનું જે વિઝન છે, એની પાછળ જે વચન બળ છે, એની પાછળ એમની જે કલ્યાણની ભાવનાઓ છે, ભાવના છે. ખ્યાલ આવ્યો? એની હાજી પાછળ કરુણા છે, બરાબર. બધું કેટલું બધું એની પાછળ હોય. એક શબ્દોની પાછળ આ તો પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. હાજી એમનો શબ્દ એમણે શું કહ્યું ખબર? આ તો તમને જાણવા કહું છું કે હાજી દાદા ભગવાન બાબુ કાકાના હોલમાં મેં ઘણી વાર એમને સાંભળ્યા છે. એ કહેતા કે જ્ઞાની કહે ને કે ખીટી ખીટી બોલ, જ્યાં તારો મોક્ષ થઈ જશે, પણ જો એની બુદ્ધિ ના વાપરે તો. તો શું કે છે? બુદ્ધિ ના વાપરે તો. હવે હું શુદ્ધાત્મા બોલું અને મોક્ષ તમે ના, તો કીટી શબ્દ છે. દાદાએ જે શબ્દ બુદ્ધિ આપ્યો જે પછી તે વખતે એ પ્રશ્ન કર્યા વગર ગૂંચાયા વગર એ સીધું પચાઈ લેવાનું, એને આગળ વધવાનું. કારણ કે વાણીના માલિક નથી ને. બરાબર છે. આ બહુ સમજવા જોઈએ. વાણીના માલિક નથી, ઉદય કર્મના અધીન વિચરે છે. બરાબર. એટલે એ વખતે જે વાણી નીકળી કે કીટી કીટી, એના માટે આત્મા નથી. એ જે બોલ્યા ને એ શબ્દ પકડી લીધો, એ આજ્ઞા થઈ ગઈ. એ આજ્ઞા થઈ. આજ્ઞાનું કલ્યાણ કરી નાખે. એ બરાબર. શબ્દોની પાછળ વચન બળ કામ કરે. પણ આ બરાબર. બધું છે ને દાદા બોલતા હતા ઉમેશભાઈ. હાજી પણ આજે મારી પોતાની તમને વાત કરું કે આટલી હું તમને વાત કરું છું, મને જ્ઞાની પ્રત્યે જે હજુ સિન્સિયરિટી નથી આવતી ને, જે અમુક બાબતમાં જેટલી બધી કચાશો દેખાય છે ને, એનાથી હું દુઃખી છું. દુઃખી એટલે શું? મને એક વેદના છે કે બરાબર. સાલું આપણે આ મનુષ્ય જીવનનું આયુષ પૂરું થવા જ થઈ જાય અને આપણું કામ રખડી જશે. બરાબર એટલે મને બીજી દિશા ગમતી નથી બહુ. ખ્યાલ બરાબર. આવ્યો? અને આપણે બધાએ ભેગા થઈને, હું તો કહું છું, આવું તૈયાર માલ મળ્યો છે યાર. આજે હું તમને કહું, તમારા ઘરે આયા, જીજ્ઞાબેને તૈયાર જમવાનું બનાવ્યું હોય, શાક બનાવ્યું હોય, અથાણું મૂક્યું હોય, પાપડ મૂક્યો હોય, દાળ ભાત બનાવ્યા હોય, કંકોડાનું શાક બનાવ્યું હોય, અને જોડે દાખલા તરીકે માનો કે કેરીનો રસ મૂક્યો ડબ્બામાંથી કાઢીને, તો આપણે નિરાંતે જમો ને યાર આ શાંતિથી. વખતે આપણે મળીએ ને ત્યારે આવું તમારે આવવાનું ખાવા માટે કઈ આગળ? અમારે ઘેર અરે વડોદરા ના ઘર કોણ છે પાડ્યું? મારું. એટલે હું કહેવા શું માંગુ છું કે જ્ઞાની પુરુષ આવી તૈયાર થાળી આપી છે, તો કે ભાઈ તું તારે મેં ખાઈ પીને મજા કર ને, તો આપણે હું કરવા પછી બાજુની થાળીમાં જોઈએ? તમે બરાબર. સમજી ગયા? હા ચાલો આપણા ભાગે આવે તો લાડવો તો ખાવાની બે વાત. લાવીને હેઠળ થવાનું. આપણે ત્યાં ચરોતરના માણસ 2 લાડવા ઓગાળી જઈએ, એમાં હું માથા ફોડવાના યાર? ઊંઘ આવશે તો ઊંઘી જશે ધીમે રહીને. બરાબર. પ્રતિપાલનજી, હા આ ખાવાની વાતમાં તો ચાલો હવે આપણે પૂરું કરીએ. ઓકે. અને તમને ઇન્વિટેશન મળી ગયું છે, ટાઈમ મળે તો આવજો. જય સચ્ચિદાનંદ. આ તો ના નિમિત્ત તમે આવજો. આ તો નિમિત્ત. હાજી. ઉમેશભાઈ તમારે કશું બોલવાનું નથી, મેં બોલી ઓકે. દીધું, તમારામાંથી બોલી દીધું મેં. કશો વાંધો. આ તો નિમિત્ત મળ્યું એટલે મને મેં મોકો લઈ લીધો. હું તો તમારે શોધતો તો ઘણા બોલવાનું વખતથી નથી. મોકો. ઉમેશભાઈ, મેં હા તમારામાંથી બોલવું બોલો નહીં બહુ. ચાલો ચલો. શ્રીમંતો બોલાવો. ઓકે ચલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ.
नमो लोये सौव साहुणम नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सर्वपावपणाशनो सौवपावपणासणो मंगलानं च सव्वेशीं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય શ્રી રામ. આત્માઓ હવે પછીનો પ્રોગ્રામ આપણે